ઠાકુર કે જે એમની જીત માટેની આ કામના કરી રહ્યા હતા ને એ આજે સાચી પણ પડી છે। જ્યારે એમના અવાજમાં એક રણકો હોય છે, જ્યારે પણ એમના ગીતો સાંભળીએ, એમને બોલતા પણ સાંભળીએ તો એક મીઠાશ અનુભવાય છે। પણ આજે જ્યાં જીત એમને દેખાઈ રહી છે ત્યાં એક રણકો અલગ દેખાઈ રહ્યો છે। પણ સવાલ એ થાય કે આટલી ક્લીન સ્વાઇપ કેવી રીતે બિહારમાં જેમ અત્યારે દાવા થઈ રહ્યા છે એટલું બધું તો કોઈ જાયજેન્ટિક પરિવર્તન બિહારની અંદર નથી આવ્યું। હજી રોજગારી માટે લોકોને બહાર નીકળવું પડે છે। આજે પણ તમે સુરત, અમદાવાદ ગમે ત્યાં જતા રહો। ઋતુજભાઈ આપની પાસે આવીશ, આપણે ચર્ચા કરશું। પણ હજી ઘણા બધા એવા ફેક્ટર્સ છે, પણ એમ છતાં પણ એવા કયા કારણ રહ્યા કે જે આટલી મોટી જીત એનડીએને અપાવી ગયા? ભાવિની સાથેથી વિશ્લેષણ કરીને જાણીએ। નુપુર, પ્રચંડ જનાદેશ સાથે એનડીએ છે આગળ વધી રહ્યું છે। અત્યાર સુધીમાં 197 બેઠકો જે એનડીએને મળી ચૂકી છે। બીજી બાજુ ગઠબંધન જે સમેટાતું દેખાઈ રહ્યું છે। હવે એમાં સૌથી મોટી વાત એ છે કે એવા કયા મોટા મુદ્દા રહ્યા છે એમની પ્રચંડ જીત માટેના, એના ઉપર નજર કરવી છે કે પાછળના મહત્વના જે કારણો છે એની ઉપર નજર કરવી છે। કારણ કે જે વખતે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા, સરકારે જે લાભાર્થી મતદારોને સીધા આકર્ષ્યા હતા। ભાજપ અને જેડીયુ ભાઈચારાથી ચૂંટણી લડ્યા છે। આ વખતે મોટા ભાઈ અને નાના ભાઈની ભૂમિકામાં રહ્યા છે। બંનેનો સાથ આ વખતે જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રચારમાં 5 પાર્ટીઓના 5 પાંડવોનો નારો આ વખતે આપવામાં આવ્યો હતો અને ભાજપ સિવાયના એનડીએ ઉમેદવારો માટે પીએમએ પ્રચાર પણ કર્યો હતો। ગ્રાઉન્ડ લેવલે જે કામ કરવામાં આવ્યું છે એ અત્યારે દેખાઈ રહ્યું છે। નીતિશ કુમારની મહિલાલક્ષી યોજનાઓ કામ કરી ગઈ છે। મહિલાઓ માટે મોટા જે નારાઓ લગાવવામાં આવ્યા હતા, સાથે રહીને કામ કરવામાં આવ્યું હતું, એ અત્યારે દેખાઈ રહ્યું છે। તે નીતિશ કુમારે યુવાનો માટે મિત્ર યોજનાઓનો ખજાનો પણ ખોલ્યો હતો। તો એનડીએનું જંગલ રાજવાળું સૂત્ર શક્તિશાળી રીતે અત્યારે આગળ વધી રહ્યું છે, જેનો અત્યારે જનાદેશ છે જનતાનો બિહારનો એ જોવા મળી રહ્યો છે। વિકાસ બાબુવાળી છબી મજબૂતાઈથી રજૂ કરવામાં આવી હતી અને આ જ બધા કારણો છે જે અત્યારે એનડીએની જીત પાછળ નુપુર દેખાઈ રહ્યા છે। અને મહત્વના એક સમાચાર આવી રહ્યા છે। જે મોટો ચહેરો અત્યાર સુધીમાં પાછળ દેખાઈ રહ્યો હતો એ હવે આગળ ચાલી રહ્યો છે। તેજસ્વી યાદવ જે અત્યાર સુધી 6 રાઉન્ડ સુધી પાછળ ચાલી રહ્યા હતા, હવે એઓ આગળ ચાલી રહ્યા છે। રાધોપુર બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતર્યા છે અને સામે એનડીએનો ચહેરો છે સતીશ યાદવ, જે અત્યારે પાછળ થઈ ગયા છે 8મા રાઉન્ડે, અને તેજસ્વી યાદવ 585 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। એટલે ગમે ત્યારે આ જનાદેશ છે જનતાનો, ગમે ત્યારે ઉલટફેર થઈ શકે છે, બદલાઈ શકે છે, ક્યારે કોણ પાછળ ક્યારે કોણ આગળ। કારણ કે અત્યાર સુધીમાં લાલુના બંને દીકરાઓ હતા જે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે એક ચહેરો બદલાયો છે, જેમાં એક પરિણામ બદલાયા છે, જેમાં તેજસ્વી યાદવ 8મા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે। જે એ લોકોના સમર્થકો હતા એમણે થોડોક હાશકારો નુપુર અત્યારે અનુભવ્યો છે, કારણ કે 8મા રાઉન્ડે અત્યારે થોડા આગળ ચાલી રહ્યા છે। હવે વિશ્લેષકો છે નુપુર તમારી સાથે જ ભાજપ કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ હવે શું કહી રહ્યા છે, કારણ કે પરિણામો ગમે ત્યારે બદલાય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ, એટલે પરિણામમાં તેજસ્વી યાદવની વાત કરીએ, તેજ પ્રતાપમાં તો અત્યારે કદાચ પરિસ્થિતિ એ છે કે એમની ડિપોઝિટ જપ્ત થાય તો પણ નવાઈ નહીં લાગે। પણ તેજસ્વી યાદવ હજી 8 રાઉન્ડની આ ગણતરી થઈ છે, 30 રાઉન્ડનું હજી કાઉન્ટિંગ બાકી છે। અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારમાંથી કોઈનો કોઈ સમર્થિત વિસ્તાર હોય, કોઈ સતીશ યાદવનો સમર્થિત, કોઈ તેજસ્વી યાદવનો સમર્થિત વિસ્તાર, ત્યાંના ડબ્બા ખુલે એટલે એ ઉપર નીચે જોવા મળે। પણ હા, અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જયવંતભાઈ વિશ્લેષક આપણી સાથે છે। જયવંતભાઈ, ઋત્વિજભાઈએ ઘણી બધી વાત કરી વચ્ચે કે આટલા બધા પરિવર્તન આ તે, પણ હજી જેવા એકદમ જાયજેન્ટિક પરિવર્તનો જોઈએ એવા પરિવર્તન નથી। કાયદો વ્યવસ્થા પર હજી ઘણા બધા સવાલો છે, રોજગારી પર ઘણા બધા સવાલો છે, પણ એમ છતાં પણ જો આવું પરિણામ આવે ને એમાં પણ જો ગઠબંધનનો જે મુખ્ય ચહેરો તેજસ્વી યાદવ એમને પણ ભીંસ પડી જતી હોય, એ રીતનો જો જનતા જનાદેશ આપતી હોય તો કંઈક તો અહીંયા આગળ વિચાર માંગી લેવું છે। એમાં પહેલી વાત તો એ છે કે હું શોલે ફિલ્મનું પણ મારે વધારે હોય છે, એટલે શોલેના ઉદાહરણ દ્વારા તમને ઉદાહરણ આપીશ કે શોલે ફિલ્મ આપણે યાદ કરીએ, સુપર ડુપર હિટ, બરાબર, 5 વર્ષ ચાલી હતી મિનર્વા થિયેટરમાં। તો એનું કારણ શું હતું? કોઈ એક પરિબળ તમે ન ગણાવી શકો। અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, હેમા માલિની, જયા ભાદુરી, એ વખતે જયા ભાદુરી હતા એટલે જયા ભાદુરી, રમેશ સિપ્પીનું નિર્દેશન, સંગીત એક અફલાતુન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે તમે પેલું એક મચ્છર એક કીડીને મારે છે એ પણ તમે જુઓ તો એમ આપણને સ્પષ્ટ હિંચકાનો અવાજ, આવો ઘણો બધો તમે એમ કહો કે ભાઈ એ ફિલ્મ માટે એક જ કારણ નહોતું। એમ આ જે એનડીએની એટલી પ્રચંડ જીત છે એના માટે અનેક ફેક્ટર જવાબદાર છે। જેમ મેં અગાઉના મારા પહેલામાં કીધું હતું કે નરેન્દ્ર મોદીએ જે
યોજનાઓ જાહેર કરી, લોકાર્પણ કર્યા, શિલાન્યાસ કર્યા જુલાઈ અને ઓગસ્ટમાં તમે જોઈ જુઓ, એની યાદી બહુ લાંબી છે. એટલે એ યાદીનો ઉલ્લેખ કરવો આપણે પછી ફેબ્રુઆરીમાં બજેટમાં જે વાત કરી હતી, મન કી બાતમાં એ અવારનવાર જે ચૂંટણી આવતી હોય છે એ રાજ્યની સારી ઘટનાઓની વાત કરતા હોય છે, એના લોકોને સ્પર્શે એવી મધુબાની પેઇન્ટિંગના અંતે બધી વાત કરતા હોય છે. બિહારનો એ ઇતિહાસ રજૂ કરતા હોય છે, કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવો, એ બધી વાત છે. આવી તમે ઝીણી ઝીણી નીતિશ કુમાર, હવે દાખલા કે એણે ઘણી બધી આઈએસ અધિકારી સામે પણ હાથ જોડતા હોય, ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હતી વિધાનસભામાં, મહિલાઓ માટે એમણે અણછાડતી કોમેન્ટ, આવી બધી વાત હતી. પણ તમે જુઓ કે નીતિશ કુમારે ક્યારે પલટી મારી, કે 2024માં પલટી મારી. એટલે એ જે એન્ટી ઇન્કમ્બન્સીની ગાળો હતો ભાજપ સાથેનો, એ બહુ ઓછો રહ્યો અને એને કારણે આ થયું. બાકી જો એને 2023 કે 2022 એ કર્યું હોત તો કદાચ આ પરિણામ આ ન પણ પણ જયવંતભાઈ, આ જે તમે બધી વાત કરી એ તો બરાબર છે, પણ એની સાથે ચૂંટણી ફક્ત આ બધી વાતોથી નથી જીતાતી. લોકોના કામ કરવા, વાયદા કરવા એ વાત જુદી છે. પણ જ્યારે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને જ્યાં તમે ભાજપને આટલા વર્ષોથી ગુજરાતની અંદર પણ જો એનાલિસિસ કરતા હોય તો એ તો આપણને ખબર પડે કે ધ્રુવીકરણ પણ એક મોટી અહીંયા કામ કરી જતું હોય છે. ધ્રુવીકરણ, કારણ કે ઓવેસી અને પીકે આ બંને બી તો બહુ ઘણો મોટો ફરક પાડ્યો હશે. ભલે ચિત્રમાં નથી દેખાતા, પણ બિહાઇન્ડ ધ સીન ઘણું બધું કરી ગયા છે. હા, એટલે એ તો ખરું જ તે. પણ તમે જો કે આ એક ફિલ્મ, બીજી ફિલ્મનું ઉદાહરણ આપીશ કે રાજકુમાર કોહલીની એક ફિલ્મ આવી હતી સાજિશ. હવે એ ફિલ્મમાં તમે જુઓ ને તો બધા એકબીજા સામે લડતા હોય. આજે ભાજપનું એનડીએ કહો ને તો એની સામેના બધા જ લોકો છે અંદરો અંદર. દાખલા કે પ્રશાંત કિશોર, તો હવે તમે સીમાંચલમાં ઓવેસી સામે લડતા હતા કે અમારે આમ કોઈ બીજા રહેનુમાની જરૂર નથી, તો એ અંદરો અંદર લડતા હતા. ત્યાં તેજસ્વી યાદવના પોસ્ટર ઉપર રાહુલ ગાંધીનો પહેલા ફોટો જ નહોતો અને પછી આવ્યો તો એકદમ નાનો ફોટો આવ્યો. આવી તો ફોટાની વાત બહુ ગૌણ છે, પણ એવી ઘણી બધી વાતો અંદર. તમે પપ્પુ યાદવને એમણે રથ ઉપર આવવાનો દીધા, એ લોકોએ જે રથ બનાવ્યો તો વોટ અધિકાર યાત્રા વાળો, એ પછી કન્હૈયા કુમારને ન તમે આવવા દીધો, એ જે બિહારના જ છે. એ પ્રકારના તમે જે કંઈ કર્યું એના કારણે આ બધા સરવાળે અસર કરતી હોય છે. જે વચ્ચે વચ્ચે રાહુલ ગાંધીનું મલેશિયા ચાલ્યું જવું, ગઈ વખતે પણ 2020ની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી પ્રવાસે ગયા હતા, એવું રાષ્ટ્રીય જનતા દળના જ શિવ પ્રતાપ યાદવ કે શું એ નામ છે, એને કીધું હતું, આક્ષેપ કર્યો હતો કે ભાઈ એ પિકનિક ઉપર ચાલે જાય છે. મધ્યપ્રદેશમાં એ જંગલ સફારી ઉપર ગયા હતા. એટલે આ પ્રકારનું વલણ અપનાવવું, અને પછી તમે અને બીજા બી પક્ષોની વાત કરીએ તો એ મતોનું ધ્રુવીકરણ તો થતું જ હોય છે ને. પીકે ખાસ ધ્યાન એટલા માટે ખેંચે છે કે બંગાળમાં મમતા બેનર્જીના સલાહકાર બન્યા ભારતીય જનતા પાર્ટીની મહેનત તો હશે, પણ બીજી મોટી પાર્ટી એટલે એક સંયોગ આ બનતા જઈ રહ્યા છે. અહીંયા સામે લડવા માટે ઉભા રહ્યા સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી, પણ ચિંતા કોંગ્રેસ માટે હિરેનભાઈ બહુ જ મોટી છે કે શોલેની વાત કરી તો શોલે આટલી હિટ ફિલ્મ હતી, પણ એમ છતાં એને ફક્ત બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો, તો અહીંયા તો તમને કોન્સોલેશન મળે એવી હાલત નથી.